ભાષા છે ને એ ભાવની જનની છે ને, ભાષામાંથી ભાવ ઉત્પન્ન થાય. આપણે જ્યારે ગુજરાતીમાં સાંભળતા હોય કાકી એટલે ખબર પડે કે કાકાની વહુ એને જ કાકી કહેવાય. આપણે જ્યારે બોલી માસી એટલે ખબર પડે માસી એટલે માની બેનને માસી કહેવાય, બાપના ભાઈને કાકા કહેવાય, બેનના દીકરાને ભાણેજ કહેવાય, બેનની દીકરીને ભાણકી કહેવાય, મામાની વહુને મામી કહેવાય, ફૈબાના પતિને ફુવા કહેવાય. આ આપણી ભાષા છે ને, આમાં એક એક શબ્દમાં ભાવ છે. ત્યાં તમે અંગ્રેજીની વાત કરતા હોય ને, અંગ્રેજીને મહત્ત્વ દેતા હોય ને, તો અંગ્રેજીના અમે વિરોધી નથી, અંગ્રેજીના અમે દુશ્મન નથી. પણ તમે અંગ્રેજીમાં અંકલ એટલે પાડોશીને અંકલ કહેવાય, મામાને અંકલ કહેવાય, બાપના મિત્રને અંકલ કહેવાય, માસીના પતિને અંકલ કહેવાય, ફઈના પતિને અંકલ કહેવાય, મામાને બાપના ભાઈને અંકલ કહેવાય ને માના ભાઈને અંકલ કહેવાય. ત્યારે એમાંથી ભાવ ખતમ થઈ જાય. એવી રીતે જ અહીંયા ગુજરાતી કે હિન્દીમાં તમે વાત કરો તો એમાં ભાવ સાથેના શબ્દ હોય, અને આ શબ્દથી અને આ ભાવથી આખો સમાજનું સંચાલન છે. તમે જોઈ લ્યો કે અંગ્રેજીમાં બોલો તો વોલ, દિવાલને વોલ જ કહેવાય, પણ જે કરહડો એટલે નક્કી થાય કે એકબીજાને અડતો હોય ને કરહડો કહેવાય. પસીત, પસીત એટલે ઊંચી દિવાલ હોય અને વાહે સત ન હોય ને ટોસડી હોય ને એને પસીત કહેવાય. આ બધી આપણી ભાષાની અંદર એક એક ભાવ હતા. તમે સમજી લ્યો કે આ જ વાત તમે અંગ્રેજીમાં કરો તો ખાલી એક જ શબ્દ આવે વોલ, વોલ એટલે દિવાલ. બસ ત્યાં ગુજરાતી છે ને હિન્દી છે ને આ ભાષા ભાવની અભિવ્યક્તિ કરે, અને સંસ્કૃત છે ને એ દેવ ભાષા છે ને, દેવ ભાષામાંથી જન્મેલી આપણી આ પેટા ભાષાઓ છે. એટલે હું તો એમ કહું છું કે અંગ્રેજી ભણાવો એનો વાંધો નથી, આપણે ક્યાંય વાંધો જ નથી. પણ તમે ક્યાંક એવું તો નથી કરતા ને કે આપણી સનાતન સંસ્કૃતિને પતન કરી નાખવાનું હોય. આ દેશની ચિકિત્સા અંગ્રેજીમાં, આ દેશની કોર્ટ વ્યવસ્થા અંગ્રેજીમાં, આ દેશનું રેલવે બોર્ડ અંગ્રેજીમાં, આ દેશના સંશોધનમાં અંગ્રેજી વપરાય. અંગ્રેજી બોલવું ને એનો કોઈ ગુનો નથી અને એના કોઈ આપણે વિરોધી નથી. પણ દુનિયાનો એકેય દેશ એવો નથી કે એની માતૃભાષા ને રાષ્ટ્રભાષા પ્રત્યે પ્રતિબદ્ધ ન હોય અને એની રાષ્ટ્રીય પ્રણાલી અને રાષ્ટ્રીય કાર્યો બધા એની રાષ્ટ્રભાષામાં થતા હોય. આ તો આપણે એટલા બધા ઘેલસા છીએ કે આપણી સંસ્કૃતિ અને સનાતન સભ્યતાને ભૂલી ગયા. આવા જ મિત્રો ઘણા બધા ગુજરાતીના શબ્દો છે. આપણે કહેતા હોય કે આ તો સારો લબાડિયો છે, લબાડિયોનું અંગ્રેજી કાંઈ થાય જ નહીં, પણ લબાડિયાનો અર્થ એ થાય કે આ ટાઈમે કામ નથી કરી શકતો, ટાઈમે હુઈ ઉઠી નથી શકતો ને એનું કામે ટાણે નથી કરી શકતો, એનો અર્થ લબાડિયો થાય. એવા કેટલાય શબ્દ છે. હુરાતન, હુરાતનનું અંગ્રેજી કાંઈ ન થાય, પણ હુરાતન શબ્દ બોલો ને તો સામેવાળાના રૂવાડા ઊભા થઈ જાય. મહારાણા પ્રતાપ ને છત્રપતિ શિવાજી યાદ આવે ને એનો એ શબ્દનો અર્થ થાય હુરાતન. અને આપણી ભાષા છે ને એનાથી ભાવને અભિવ્યક્ત કરી શકાય. માટે મિત્રો અમે વારે વારે કહી છીએ કે ભલે અંગ્રેજી ભણાવો એનો વાંધો નહીં, પણ ક્યાંક એવું તો આપણે નથી કરતા ને કે વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી કરતા હોય અને આપણા ઘરમાંથી માતૃભાષાને રાષ્ટ્રભાષાને અલવિદા કરતા હોય, એવું તો નથી કરતા ને. ભણો અંગ્રેજી, મોજ કરો, પણ જોઈજો પછી એવું ન થાય કે આપણે વર્તી ન શકીએ કે આ છોકરો કોને કહે છે, આ અંકલ કહે છે, પણ અંકલનો મતલબ શું થાય? પાડોશીને કહે છે કે આપણા બાપના ભાઈને કહે છે કે માના ભાઈને કહે છે? આ બધું સમજવું બહુ જરૂરી છે. અને આ વહી જાહે ને એટલે વ્યવહારમાંથી ભાવ વયો જાહે. માતૃભાષા અને રાષ્ટ્રભાષા છે ને એના દ્વારા ભાવ બંધાયેલો છે ને, ભાવ દ્વારા સમાજનું સ્પંદન છે ને સમાજ ચાલી રહ્યો છે. જે અહીંયા ભાવ જ ભાષામાંથી વયો જાય ને તો સમાજની વ્યવસ્થા તૂટી જાય. અંગ્રેજીમાં કોઈ પ્રકારના ભાવ રજૂ કરવાનો કોઈ અભિવ્યક્તિ જ નથી ભાવ રજૂ કરવાની. માટે મારે વારે વારે કહેવું પડે કે ગુજરાતીમાં ને હિન્દીમાં હાલો, માપે માપે હાલો, અંગ્રેજી ભણો. વિશ્વની સાથે જોડાવવું હોય ને તો અંગ્રેજી બહુ જરૂરી છે. હું પણ ક્લાસ રાખીને શીખું છું, પણ મને જેમ જેમ શીખતો જાઉં છું એમ એમ ખબર પડતી જાય છે કે આ તો આંધળી, લૂલી, લંગડી અને ટોસડી ને છીછરી ભાષા છે. આમાં કોઈને સમાનથી બોલાવવું હોય તો આપણે ભાઈ સાહેબ કહેવાય. આમાં તો ખાલી એક જ શબ્દ સર. ગુજરાતીમાં હિન્દીમાં કહેવાય વડીલ, ભાઈ સાહેબ, પધારો, મહારાજ, હુકમ. આ તો બધા શબ્દો છે ને. તમે રાજસ્થાનમાં કોકને હુકમ બોલો ને એટલે એ મરી પડે, કારણ કે એ હુકમ શબ્દનો અર્થ એ થાય કે તમને રાજા જેટલું સન્માન આપ્યું છે. અને અંગ્રેજીમાં એક જ બોલાય સર, બીજું કાંઈ બોલાય જ નહીં. એટલે બોલો એનો વાંધો નથી, પણ ભાષા ભાવની જનની છે. ભાવનો સમન્વય, ભાવનો કહેવાય ને, ભાવની સાથે જોડાઈને જીવવું હોય ને તો ભાષા બહુ મહત્ત્વની છે. અને હું તો મારા વાલા મિત્રો બધાને એક વાર રિક્વેસ્ટ કરીશ કે
અંગ્રેજી બોલો એનો વાંધો નથી, પણ ભાવની અભિવ્યક્તિ જો વહી જાહે ને તો સમાજ તૂટી જાહે. સમાજ માત્ર ભાવથી જ બંધાયેલો છે.